ગુડ મોર્નિંગ મિત્રો, અમારા સોફામાં તમારું સ્વાગત છે। હું છું નિખિલ સિરોયા। સવારમાં ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર। જોયું તો બધું કમ્પ્લીટ છે, રેડી હોય, કાંઈ વાંધો નથી। તો જોયું તો ડૉક્ટર સાહેબ જો આળસ મેળતા હતા મોર્નિંગમાં, એટલે એમ જ થાય ને। તો જોયું ને તો ગંગાબાઈ એનું મીન્સ કે ગંગુએ એનું કામ ચાલુ કરી દીધું હતું। જોયું બાકાજી ગઈ, ડાયરેક્ટ મૂકે જ નહીં। પછી મિત્રો આપણે જવાનું હતું વાડીએ, તો પપ્પા મોર્નિંગમાં વહી ગયા હતા અને આપણે નીકળી ગયા વાડી તરફ। પપ્પાએ કીધું તું વહેલો વહી જઈએ કામ બામ પતાવીને તારું, એટલે મિત્રો આપણે નીકળી ગયા હતા વાડી તરફ। મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ। આપણે કપાસ વાવેલો છે। જો મિત્રો કોમેન્ટમાં જણાવજો કેવો કપાસ છે, કોમેન્ટ સારી કરજો અને સારો હોય તો જ કહેજો। જો મા પપ્પા અત્યારે હાલમાં સનેડો ચાલુ છે, સનેડો હાંકવાનો છે। ખડ બહુ વધી ગયું છે હમણાં કપાસના પાટલામાં, હાંકવો જોઈએ ને તો ખોડા ચાલુ થઈ ગયા છે। પછી થોડીક વારમાં મેં કીધું પપ્પા આવ્યા ને તો કહી દીધું કે તમે જાઓ અને આપણે લઈ લઈ સનેડો। એટલે મિત્રો આપણે હાંકવા માંડ્યા છીએ સનેડો। જો મિત્રો આવડે જો એમ, એટલે કોઈ બીજું કંઈ કહેતા નહીં। અને વરસાદ જો કાંઈ ઘટે નહીં એવો બાકાજીકી બોલો તો હેલો આવે છે, પણ તોય આપણે મૂકવાનું નથી થતું, ખેંચી જ લેવાનો। હા રાખલો જુઓ બહરો બોલી કે આજ તો એ કે સેટ ખેંચી જ લેવાનું થાય કે બાકી જ નથી રાખવાનું થતું। મિત્રો બપોર થઈ ગયા છે, તો આપણે સનેડાને હવે વિરામ આપી અને ખાણો બાણો ખાઈ લઈએ, એટલે હવે આપણે જમી લેશું। આપણે પાછા જમીને નીકળી ગયા છીએ વાડી તરફ। હવે જમાઈ ગયું હોય એટલે પાછું સનેડો હાંકી નાખી, વરસાદ ન આવે એ પહેલાં, એટલે કામ જડદારાનું પૂરું થઈ જાય, ખોટો જાજો ટાઈમ ન જોઈ। તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ, તો પપ્પા ચલાવતા હતા સનેડો, એટલે જમી કાઢવીને મને કહે કે તું જમીન વી આવી જાય, એટલે આપણે જો જમીન પાછા વી આવ્યા છીએ। પપ્પાએ કહી દીધો સનેડો ચાલુ, પછી મેં કીધું હવે તમે જાઓ અને હું હાંકવા માંડું। આપણે માસ્ક પહેરી જો બાકાજીકી બોલાવવા માંડ્યા છીએ, કારણ કે મિત્રો માસ્ક પહેરવું પડ્યું હતું, પવન બહુ હતો મિત્રો, એટલે માસ્ક પહેરવું પડે, બહુ પવન ન લાગે એના માટે। પછી તો આપણે સનેડો ચાલુ રાખ્યો હતો કન્ટિન્યુ, અને આપણે સાંજ આઈનન પડી ગઈ, એટલે